દર્શક મિત્રોને જીનુભાઈ કાત્રોટિયાના નમસ્કાર. પ્રતિકૂળ સંજોગોના કારણે લાંબા સમય સુધી આપણે વિડીયો પણ મળ્યા નથી, પરંતુ દેશના અને ગુજરાતના બદલાતા જતા રાજકીય સમીકરણો અને સામાજિક પરિબળો જે સતત બદલાતા રહ્યા છે, માટે એમ થયું કે ગુજરાતની પ્રજાને ગ્રામ્ય વિસ્તાર સુધી આ બદલાતા જતા સમીકરણોની માહિતી પહોંચાડવી જોઈએ. ઓફકોર્સ સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપર આ બધી જ વાતો કહે છે, પરંતુ ક્યારેક એ ઉપરાંત રાજકીય સમીક્ષણ અને વિશ્લેષણ કરવાની પરિસ્થિતિ આવે ત્યારે ન્યૂઝપેપર અને ઘણા અંશે સોશિયલ મીડિયાના એક પ્રતિકૂળતા હોય છે, એક એના બંધન હોય છે. આ બંધનોને પર જઈ અને આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, અને આપણી ચર્ચા મહત્વની બે બાબતો પર છે. એક બાબત છે આમ આદમી પાર્ટીની તૂટવાની પરિસ્થિતિ, અને એક મહત્વનું બીજું પરિબળ છે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ. પશ્ચિમ પંજાબની ચૂંટણીનો બીજો તબક્કો બાકી છે, માટે એને કાલે રાખીશું. આજે આપણે આમ આદમી પાર્ટીની વાત કરીશું. આ વિડીયો ચાલુ કરતા પહેલા એક અપીલ પણ કરું કે કોઈ પણ રાજકીય પરિબળોનો વિરોધી નથી, પણ જે પરિસ્થિતિ થઈ રહી છે અને જે પરિસ્થિતિ આવી રહી છે, એ બંને પરિસ્થિતિનું વિશ્લેષણ કરું છું, તટસ્થતાપૂર્વક વિશ્લેષણ કરું છું. એટલે ઘણીવાર મિત્રો કહે છે કે તમે કોંગ્રેસ વતી બોલો છો અને આમ આદમી પાર્ટીના વિરોધી છો, વગેરે વગેરે ઘણું કહે છે. પણ ફરી વાર કહું કે જનતાના હિતમાં લોક જાગૃતિના અભિયાન રૂપે આ તમામ વિડીયો છે, અને હજી ચાલુ જ રહેવાના છે. તો છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈએ છે કે આમ આદમીમાં આંતરિક ખટપટ જે ઘણા સમયથી ચાલે છે, સ્વાતિ માલીવાલના સમયથી ચાલે છે, કે જે કેજરીવાલની ખૂબ જ નજીકની એક મિત્ર હતી અને રાજકારણનું એક મહત્વનો આધાર હતો. એની સામે થયેલા અન્યાયથી એણે આમ આદમી પાર્ટી છોડી પણ ખરી, અને ત્યાર પછીના વિવાદો વધુ થયા. અત્યારે તાજેતરમાં રાઘવ ચડ્ઢા અને એક બીજા મહત્વની વ્યક્તિ છે પાઠક, આ બંને આમ આદમી પાર્ટીના મુખ્ય સંચાલકો કહીએ તો સંચાલકો, હર્તા કરતા અને સમાહર્તા કહીએ તો એ પણ છે. એટલે કે બંને મહાનુભાવો જેલમાં હતા એ દરમિયાનની અંદર આ બંને વ્યક્તિઓમાં ખાસ કરીને પાઠક એ આમ આદમી પાર્ટીનું સંચાલન કરતા હતા. સંદીપ પાઠક બુદ્ધિશાળી પણ છે, શક્તિશાળી પણ છે, અને રાજકીય પાર્ટી ચલાવવાની કુનેહ પણ છે. આમ છતાં એક વાસ્તવિક પરિસ્થિતિના એક આંતરિક દેખાવો, આપણી સાદુ ભાષામાં કહીએ ખટપટો અને અસંતોષ, અને એ પૈકીના બીજા અન્ય સાંસદ સભ્યો અને એને સત્તાની લાલસા પણ કહી શકીએ, અથવા તો જે ધનાઢ્ય છે એને ઈડીનું અને ઇન્કમ ટેક્સનું દબાણ પણ કહી શકાય. અને એની કરતાં વધુ મહત્વનું પરિબળ છે કેજરીવાલની એક હથ્થું શાસન ચલાવવાની એક પ્રણાલિકા. આ બધા પરિબળોને કારણે વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યસભાના 10 મેમ્બરો છે,
જે મેમ્બરોને દિલ્હી અને પંજાબમાંથી ચૂંટીને મોકલી આપેલા છે. એ 10માંથી 7 સાંસદો એકી સાથે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપનો કેસરિયા કેસ ધારણ કરી લીધો છે. કારણ મેં તમને ઘણા જ પરિબળો જણાવ્યા. એટલે એમાં જોઈએ તો રાઘવ ચડ્ડા મહત્વનો છે, સ્વાતિ માલીવાલ, અશોક મિત્તલ જે ધનાઢ્ય વ્યક્તિ છે, અને મેં તમને એ પણ વાત કરી કે ઈડી અને ઇન્કમ ટેક્સના દરોડાની એક તૈયારી પણ હતી એની ઉપર. હરભજનસિંહ એક સારો ક્રિકેટર પણ છે, પરંતુ એને જો ભાજપમાં હોય તો ક્રિકેટ બોર્ડ સુધી પહોંચવાની એના શક્યતા રહે. આ એક મોટું પરિબળ છે એના માટે. નહીંતર કેજરીવાલના ખાસ મિત્ર પણ છે. સંદીપ પાઠક, જે મેં આપને વાત કરી, ખૂબ જ પાવરફુલ વ્યક્તિ છે, અને અત્યાર સુધીમાં પંજાબનું જે કંઈ સંચાલન, એટલે કે સીએમ પછીનો રખેવાળ કહે તો રખેવાળ, પ્રભારી કહે તો પ્રભારી, અને એના દેખરેખ નીચે પંજાબની સરકાર સારી રીતે કાર્ય કરી રહી હતી. વિક્રમજીત સહાની એના વિશે બહુ જાજુ કંઈ જાણતો નથી, અને રાજેન્દ્ર ગુપ્તા પણ એના વિશે પણ નથી. પણ એટલું ચોક્કસ કહી શકાય કે પંજાબમાંથી જે કંઈ સાંસદો મોકલ્યા છે અને દિલ્હીમાંથી જે કંઈ સાંસદો મોકલ્યા છે, એમાં સૌથી અગત્યની પસંદગીનું કારણ આ લોકો ધનાઢ્ય છે, પાર્ટીને ફંડ પૂરતું પાડે છે. એટલે જ્યારે સાંસદોને, રાજ્યસભાના સાંસદોને ચૂંટવાની વાત આવે, એટલે કે વિધાનસભા ચૂંટતી હોય છે, ત્યારે પાર્ટીના પ્રેસિડેન્ટ એની આર્થિક કેપેસિટી કેટલી છે એ જુએ છે, પાર્ટીને કેટલું ફંડ આપી શકે એ જુએ છે, અને પછી રાજ્યસભામાં મોકલે છે. અને એ મોકલતા પહેલાં ત્યાંના પાયાના જે કાર્યકરો છે, પાયાના નેતાઓ છે, જે બુદ્ધિશાળી, એટલે તરીકે વાત કરું તો એવા ઘણા મહત્વના બુદ્ધિશાળી નેતાગીરીમાં છે કે એને સંસદમાં ચૂંટીને મોકલતા નથી, માત્ર પૈસાવાળાને જ મોકલે છે. એટલું ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીમાં પણ પૈસાના જોરે વધુ થાય છે. આ એક પરિબળ આવ્યું. આજે 8 ભળ્યા છે એનું એક કારણ એ પણ છે. એ અગાઉની વાત કરીએ કે જે પૈસા માટે આમ આદમી પાર્ટીમાં નહોતા આવ્યા, અને એ છે પાર્ટીના ફાઉન્ડર્સ મેમ્બર્સ. કારણ કે પાર્ટી મેં ઊભી કરી છે એટલે ફાઉન્ડર મેમ્બરનું મહત્ત્વ શું છે મને ખ્યાલ છે. અને એ વખતે આમ આદમી પાર્ટીને સારી એવી અને કેન્દ્ર કક્ષાની એટલે ભારત કક્ષાની જે પાર્ટીનું મહત્ત્વ વધે, એના માટે 4 થી 5 પાયાના ટેકાઓ હતા. આ સ્થાપના સમયે એમાં સૌથી મહત્વનું, અને આ બધાએ પૈસા પણ પૂરા પાડ્યા છે, તન મન અને ધનથી પાર્ટીની સેવા કરી છે અને એને ઊભી કરવામાં પ્રયત્નો કર્યા છે. એમાં સૌથી અગત્યની વ્યક્તિ હતી કે સુપ્રીમ કોર્ટના જાણીતા એડવોકેટ પ્રશાંત ભૂષણ. આજે એની કેપેસિટીથી એ સુપ્રીમ કોર્ટના જે કંઈ લોકો ઉપર થતા અન્યાયો છે એની સામે લડે પણ છે, અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સહિતને કંઈ પણ સ્પષ્ટ કહેવું હોય તો એ ગભરાતા નથી. કારણ સિનિયર મોસ્ટ સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે, એને કાઢવો કે એની સામે તપાસ કરવી મારા ખ્યાલ પ્રમાણે કેન્દ્ર સરકાર કે સુપ્રીમ કોર્ટની એ થઈ શકે એમ નથી. બીજા સારા શબ્દો વાપરતો નથી. પછી એ સમયના ભારત કક્ષાના જાણીતા પત્રકાર આશુતોષ, કે જે પત્રકારિત્વના આધારે એનો પ્રભાવ ખૂબ જ હતો, ભારતના મીડિયાઓમાં ખૂબ જ પ્રભાવ હતા. પછી પોતાની વાણીથી અને છટાથી જનમેદનીને આકર્ષક કરી શકે એવા 2 મહત્વના પ્રવક્તા તો ન કહી શકું, પણ જાણીતા, કદાચ પ્રવક્તા શબ્દ વાપરું તો એ માત્ર પાર્ટી માટે વપરાય,
પરંતુ વક્તાઓ જે પૈકીના એક યોગેન્દ્ર યાદવ પણ છે, આશુતોષ, ત્યાર પછી પ્રશાંત ભૂષણ સાહેબ, એ લોકોએ આમ આદમી છોડ્યા પછી ક્યાંય ભેળા નથી. એવી જ રીતે યોગેન્દ્ર યાદવ પણ આપણે બધા જાણીએ છીએ ખેડૂત નેતા છે, ખેડૂત પક્ષી પણ છે, અને એને લાગ્યું કે આમ આદમી પાર્ટી ખેડૂતોનું હિત સાધી શકે એમ નથી, માટે એણે રાજીનામું આપ્યું. એના બીજા કારણો પણ કહું. પછી એક એવા કવિ વિશ્વાસ કુમાર શર્મા, એ કવિ પણ છે, જેણે PhD સુધીનો અભ્યાસ પણ કર્યો છે, હિન્દીના યુનિવર્સિટીમાં લેક્ચરર પણ હતા. એટલે આવી એક પ્રતિભાએ પણ આમ આદમી પાર્ટી છોડી. તો આ લોકોએ એક સ્થાપના વખતે એની પાસે કલ્પના હતી કે આમ આદમી પાર્ટી કેવી રીતે થઈ શકે, પણ એણે એક મોટી ભૂલ કરી કે આમ આદમી પાર્ટી RSSના સપોર્ટથી અને RSSની ગાઈડલાઈન મુજબ એની સ્થાપના થઈ હતી. એટલે જ પહેલેથી અત્યાર સુધી આમ આદમી પાર્ટીને B ટીમ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે જેનો જન્મદાતા RSS છે. આ બધા લોકો એ પાર્ટી છોડ્યા પછી ક્યાંય ભેળ્યા નથી. હા, લગભગ મારા ખ્યાલ પ્રમાણે કવિ, જેને આપણે વિશ્વાસ કુમાર કહીએ, એને કદાચ, બહુ શ્યોર નથી, પણ લગભગ ભાજપ સાથે ભળેલા છે, કારણ કે પોતે હિન્દુત્વની વિચારસરણી ધરાવે છે, એટલા માટે, સત્તા માટે નહીં. અને આજે આમ છતાં ભાજપની ટીકા કરતા ખચકાતા નથી, કારણ કે એને સત્તા લાલસા નથી. અને આ બધાને છોડવાનું કારણ કેજરીવાલની એક હતું સત્તા. આ બધો જ શરૂઆતમાં અભ્યાસ કર્યો હતો, અને જ્યારે ગુજરાતમાં આવી ત્યારે ગુજરાત કક્ષાના પ્રાદેશિક પ્રમુખ સુખદેવભાઈ પટેલ હતા, જે અમારા મિત્રો ત્યારે પણ છે અને આજે પણ છે. એ પણ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક છે, ગાંધીયન વિચારસરણી ધરાવે છે. એટલે એમને હું ઘણી વાર કહેતો, સુખદેવભાઈ, આ તમારું કામ નથી, કારણ કે તમે ગાંધીયન વિચારસરણી ધરાવો છો, અને એટલી પ્રમાણિક આ આમ આદમી પાર્ટી નથી, એના ધનની લાલસા છે. ઘણા એમ કહે છે કે પૈસા વગર પાર્ટી ચાલી શકે નહીં. 99% લોકો એમ કહે છે, જ્યારે હું એટલી જ વાત કરું છું, અને કદાચ સિદ્ધ કરી બતાવીશ, કે નાનામાં નાનું ફંડ કે જે માત્ર સભ્યો, એક સભ્ય અથવા તો એક કુટુંબ જેને આપણી પાર્ટીની વિચારધારણા સાથે સહમત હોય, એ માત્ર એક જ વખત 500 રૂપિયા આપે, તો એ ફંડ એટલો બધો વિશાળ થાય, કોઈ ધનાઢ્યના ફંડ કરતાં પણ મોટું થાય. હવે આમ આદમી પાર્ટીને ઘણા રાજકીય કાવા દેવા માટે પુષ્કળ પૈસા જોતા હતા. આજે ભાજપ જીતે છે કારણ કે એની પાસે 3-4 હજાર કરોડનું ઉદ્યોગપતિઓ દ્વારા આપેલું ફંડ છે. તો તમે વિચારો કે એ ફંડ જ્યારે રાજકીય પાર્ટી આપે ને સત્તા ઉપર આવ્યા પછી એ રાજકીય પક્ષોને જ એણે વળતર આપવું પડે, અને અનેક ગણું વળતર આપવું પડે, એના પક્ષમાં જ એણે નિર્ણયો લેવા પડે. આની ચર્ચાઓ આપણે ઘણીવાર આવ્યા પછી તે ચાલુ કરવાના છીએ. ત્યારે એક મારું મંતવ્ય છે કે એક ખેડૂત કુટુંબ કે એક કુટુંબ માત્ર ₹500 પાર્ટીને એક અનુદાન તરીકે આપે તો પાર્ટી રાજકીય અને વહીવટી પરિવર્તન લાવી શકે. હવે આ પૈકીના 7 સાંસદોએ એકી સાથે છોડ્યું. એટલે એવું છે કાયદાકીય અનુસાર કે તમારા સાંસદો જેટલા છે, દાખલા તરીકે અહીંયા 10 સાંસદો છે રાજ્યસભામાંથી, એમાંથી 2/3 બહુમતી, એટલે કે 7 સાંસદો થયા. એકી સાથે છોડ્યું તો એ ભાજપમાં ભળી શકે અને પોતાનું રાજ્ય કક્ષાનું એટલે કે સાંસદનું સભ્યપદ ગુમાવવું પડતું નથી. આ એક પરિસ્થિતિ ઉપરાંત આજે જોઈએ છે કે પંજાબમાં પણ ઉકળતો ચડ્યું છે, અને આ બધા પંજાબ સાથે સંકળાયેલા છે. તો એક અનુમાન છે, કારણ કે એમાં જે સંદીપ પાઠક હતા એ પંજાબના પ્રભારી પણ હતા
અને હમણાં જ મેં વાત કરી એ પંજાબનું સુશાસન માટે એટલા જ મહત્ત્વની વ્યક્તિ હતી. અને રાઘવ ચડ્ડા પણ પંજાબમાં સતત રીતે કાર્ય કરી રહ્યા અને એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલ્હીમાં છે, એટલે વહીવટી રીતે પ્રખર છે. આજે પણ પંજાબમાં ઉકળતો ચરુ છે આમ આદમી પાર્ટી માટે. આંતરિક અસંતોષ ઘણો છે અને એના મુખ્યમંત્રી, પંજાબના મુખ્યમંત્રી, અને આપણે ઘણી વાર એના છાપાઓમાં અહેવાલ આવ્યા છે કે દારૂની લત છોડી શકતા નથી. આમ જે માન કહીએ છીએ એ જોઈએ, કારણ કે એની વારંવાર ગુજરાત સમાચારના પ્રથમ પેજ ઉપર, આખા પેજ ઉપર જાહેરાતો આવે છે કે અમે આમ કર્યું ને અમે પંજાબમાં આવું કર્યું. હવે ગુજરાતને એની જરૂર નથી, તમે પંજાબમાં કર્યું છે તો ગુજરાતના લોકોને તમે એનાથી તમારી ગુજરાતના લોકો આમ આદમી પાર્ટીમાં ખેંચાશે નહીં. છતાંય આપે છે, ખોટા ખર્ચાઓ કરે છે અને પંજાબને પણ દેવામાં ડૂબાડવામાં દેવાનો વધારો કર્યો છે. આજે પંજાબમાં પણ એ ચરમ સીમાએ એનો ઝઘડો પહોંચ્યો છે. અને એક મારું પણ અનુમાન છે એક વિશ્લેષક તરીકે કે ટૂંક સમયમાં બહુ જાજી વાળ નહીં જોવી પડે, આ વર્ષના અંત પહેલા પંજાબમાંથી પણ 2/3 સભ્યો એકી સાથે આમ આદમી છોડશે અને પરિસ્થિતિ એ આવશે કે માનને રાજીનામું આપવું પડશે. અને કદાચ મોદી સરકાર તો ડાય છે કે એ ભાજપમાં ભેળ્યા પછીથી એ જ લોકોની પ્રતિનિધિત્વ ચાલુ રાખશે અને આમ આદમી પાર્ટીને એનું લેબલ ભાજપનું લાગી જશે, ભાજપની સરકાર કહેવાશે. અને માનને કદાચ જો એમાં ભળી જશે તો અમુક સમય સુધી જ એને ચાલુ રાખશે, ત્યાર બધી વડાપ્રધાન તરીકે પણ એ બદલી જશે. પછી તો કોઈ ભાજપનો માણસ આવે અથવા તો મારી શક્યતા વધુ પ્રણતી જે અત્યાર સુધી વહીવટકર્તા તરીકે સુકાન સંભાળેલું હતું એ પાઠક પણ આવે. પણ એવું નહીં બને, ભાજપના કોઈ વ્યક્તિને પંજાબના મુખ્યપ્રધાન બનાવશે, કારણ કે એમાં પણ અસંતોષ હોય છે. તો આ પરિસ્થિતિ અત્યારે આમ આદમી પાર્ટીની છે અને આની અસર ગુજરાતમાં આવતા વાર નહીં લાગે. ગુજરાતમાં પણ તૈયારી થઈ રહી છે. હું તો ઘણા વખતથી કહું છું કે અત્યારના ભાજપના જે કંઈ વિધાનસભાના સભ્યો છે એમાંથી 2 થી 3 વ્યક્તિઓ તો ભાજપમાં ભળવા તૈયાર છે, પણ સમયની રાહ જોઉં છું. અને કદાચ એવું પણ બને કે બધા જ ધારાસભ્યો ભલે અત્યારે ના પાડતા હોય પણ આમ આદમી પંજાબમાં અને દિલ્હીમાં તૂટશે એટલે આ પણ ભળી જશે. અને દિલ્હીમાં પણ ઘણા વિધાનસભાના સભ્યો ભાજપમાં આવવાની તૈયારી થઈ રહી છે. અને છેલ્લી પરિસ્થિતિ એવું પણ બનશે, કેજરીવાલને લાંબા સમય સુધી જેલવાસ ભોગવવો પડશે. હા, મે બી પોસિબલ કે મોદી સાહેબની ટેકનિક મુજબ મોદી સાહેબના ચરણ સ્પર્શ કરે એટલે સોનું બની જાય છે, એટલે છૂટી જશે. પણ ત્યાર પછીથી આમ આદમી પાર્ટીના પક્ષના નેતા તરીકે એનો ક્યારેય ઉદય નહીં થાય. મિત્રો, ગુજરાતની પણ આ પરિસ્થિતિ છે. ગુજરાતમાં કોઈ કોંગ્રેસ તો છે નહીં, કારણ કે ગુજરાતની કોંગ્રેસ પણ લગભગ એનું ભાજપીકરણ થઈ ગયું છે અને બાકી ઈચ્છા છે હજી એના આર્થિક લાભો મળવાને કારણે એ કોંગ્રેસે છોડી શકતા નથી અને ભાજપ પ્રત્યે વેરભાવ પણ રાખી શકતા નથી. વેરભાવ એટલે રાજકીય ની વાત કરું છું, અંગત વેરભાવ તો હોય જ નહીં. તો આ પરિસ્થિતિમાં નથી કોંગ્રેસ રહી, એ તો અત્યારે છે જ નહીં. આ બધા જાણો છો, ભારતના લોકો ઊંઘતા નથી, અજાણ નથી, ગામડે ગામડે જાણે છે કે કોંગ્રેસ ખતમ રહી ગઈ છે અને આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. હવે ભાજપમાં એનું વિલીનીકરણ થઈ જશે, ભળી જશે. પરિણામે એક ગુજરાતમાં વિરોધ પક્ષમાં મોટું વેક્યુમ આવી રહ્યું છે. ભાજપ સામે લડનાર
વિપક્ષ કોઈ નહીં હોય. હવે આવી પરિસ્થિતિમાં જે છેલ્લા 10 વર્ષથી પ્રયત્ન કરું છું કે ગુજરાતના લોકો દ્વારા સ્થપાયેલી રાજકીય પક્ષ હોવો જોઈએ, બુદ્ધિશાળી, સારા વહીવટકર્તાઓ વાળો રાજકીય પક્ષ હોવો જોઈએ, અને રાજકીય પાર્ટીને સપોર્ટ કરનાર ઘણા લોકો છે. માત્ર 500 રૂપિયા આપી શકે એવા ઘણા લોકો છે, અને એ ફંડથી ગુજરાતમાં આ પક્ષ સારી રીતે ટકી શકે. અને આના માટે ટૂંકું નામ છે ગુજરાત કિમલોક, જે ગુજરાત માટે જાણીતું છે. લાંબુ એનો અર્થઘટન કરીએ તો ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી. કિસાનો અને મજૂરો અને લોકશાસન એટલે બુદ્ધિશાળી વ્યક્તિઓની બનેલી પાર્ટી. એનું અસ્તિત્વ આ બધી ચૂંટણીઓ પછી એનું કદ વધતું જશે. લગભગ જગ્યાએ અમે અમારી શરૂઆત કરી દીધી છે. આશા છે કે લોકો, યુવાનો, ખેડૂતો અને મજૂરો અમને સમજવા પ્રયત્ન કરશે. અમે એમ નથી કહેતા ભળો, માત્ર ટેકો તમારો પૂરતો છે. આભાર. જય હિન્દ, જય ગુજરાત.